અંકલેશ્વર ખાતે રેલવે સુરક્ષા દળ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને રેલવે ટ્રેક પરથી સિંગલ કેબલ વાયરને કાપીને ચોરી કરતા 2 શખ્સોને રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા કેબલ વાયર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો પણ ઘટના સ્થળેથી કબજે લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ આરોપીઓ છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર વિસ્તારમાં રેલવે ટ્રેક પર લાગેલા કિંમતી સિંગલ કેબલ વાયર કાપીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. રેલવે વિભાગને આ વિસ્તારમાં શંકાસ્પદ હલચલ અંગે ચોક્કસ માહિતી મળતા આરપીએફની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ટ્રેક નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બંને આરોપીઓ જ્યારે કેબલ વાયર કાપી રહ્યા હતા ત્યારે જ તકેદારી રાખીને પોલીસે તેને સ્થળ પરથી દબોચી લીધા હતા. રેલવે ટ્રેક પરથી સિંગલ કેબલની ચોરી એ માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ ખૂબ જ ગંભીર ગુનો માનવામાં આવે છે. સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ જવાના કારણે ટ્રેન સંચાલનમાં મોટી અડચણ ઊભી થાય છે, જે હજારો મુસાફરોની સુરક્ષાને સીધી અસર પહોંચાડી શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલ આરપીએફ દ્વારા આ ચોરીના મામલે રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચોરી કરાયેલા આ પ્રતિબંધિત કેબલ વાયર સ્થાનિક સ્તરે કોને વેચવામાં આવ્યો હતો, આ ગુનામાં કોને સ્થાનિક ભંગાના વેપારી કે અન્ય વગદાર વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ આ ગેંગમાં અન્ય કેટલા સગીરતો સામેલ છે તે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરપીએફે મુસાફરોની સુરક્ષા સાથે ચેંડા કરતા આવા ગુનેગારો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવા જણાવ્યું હતું.